बोलिए उमापति महादेव की जय। बोलिए द्वारिकाधीश की जय। श्री सीताराम भगवान की जय। श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। हर हर भोले नमः शिवाय। जय हो। बेआतनी ताली पाड़ी बदा प्रेम से बोले। रामेश्वराय शिव रामेश्वराय। हर हर भोले नमः शिवाय। रामेश्वराय शिव रामेश्वराय। हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय। हर हर भोले नमः शिवाय। सोमेश्वराय सोमेश्वराय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय।
શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જય હો રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય હર હર ભોલે રામેશ્વરાય હર હર ભોલે રામેશ્વરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય શંભુ ભોળા તમારી ધૂન લાગી એ લાંબી જટાવાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી આવી મોડી તાલી પાડીને આવું મોડું બોલો એમાં મહેમાન ન આવે એમાં ભોળો નાચ ક્યાંથી આવે બાપ પ્રેમથી તાલી પાડીને ઊંચા સોટથી બધાય અરે હર હર શંભુ ભોળા હા તારી ધૂન લાગી એ તાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી અરે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી અરે તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી હર હર મહાદેવ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય 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 બોલીએ સોમેશ્વર મહાદેવ કી આવો ચિત્તને ભગવાનના શરણમાં અર્પણ કરીએ, મન એકાગ્ર કરી
કથા શ્રવણ કરીએ. જેનો મહિમા સ્વયં બ્રહ્માજીએ ગાયો છે, જેનો મહિમા સ્વયં ભગવાન વિષ્ણુએ ગાયો છે. એવા દેવાધિદેવ મહાદેવ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મની કથા આવે અને નંદ મહોત્સવ ઉજવાય. આમાં એવું નહીં આવે. તમને એમ થશે કે શિવ જન્મ કઈ ઉજવાશે, પ્રશ્ન થાય. પણ શિવ જન્મ તો ઉજવાય, એનો જન્મ થયો હોય તો ને. એનો જન્મ જ નથી થયો. એ અજન્મા છે, એ અવિનાશી છે. હા, એના વિવિધ ચરિત્રો આમાં આપ્યા છે. ભગવાનની કથા આપને પ્રેરણા આપે છે. આપણે કથા જીવનમાં, કથામાંથી જીવનમાં લેવાનું છે. કથા આપને એ બતાવે છે કે આ કરાય અને આ ન કરાય. કથાઓમાં એવું પણ આવશે કે દેવતાઓથી પણ ભૂલ થાય છે, સ્વયં બ્રહ્માથી પણ ભૂલ થાય, સ્વયં વિષ્ણુથી પણ ભૂલ થાય છે. પણ એનું તારણ પણ પાછું એ જ બતાવે છે કે જેની ભૂલ થઈ એની ભૂલની ક્ષમા માગી, માફી માગી, જીવનમાં ફરીવાર નહીં થાય એવો પશ્ચાતાપ કરે. તો અદ્ભુત કથા છે. ગઈકાલે આપણે કથા જોતા હતા. પ્રયાગના પવિત્ર સંગમ ઉપર સૌનક આદિ ઋષિઓ કથા સાંભળે છે. હજારો સંતો કથા સાંભળે છે. અને વ્યાસાસને સુત પુરાણિકજી આ મંગલમય કથાને વર્ણવે છે. ગઈકાલે આપણે બે પ્રસંગો જોયા. બિંદુક નામનો બ્રાહ્મણ અને ચંચુલા, એક દેવરાજ નામનો બ્રાહ્મણ. પણ માત્ર શિવ પુરાણની કથાના શ્રવણથી એની ગતિ મળી, શિવનું ધામ મળ્યું છે. એટલે અર્થ એવો નથી કે ગમે એટલું આપણે પાપ કરી લઈને પછી છેલ્લે શિવ પુરાણ સાંભળી લે. કથામાં આવ્યું, જે કંઈ ખોટા કામ છે એ કરીને શિવ પુરાણને સાંભળી લઈ. નહીં, સહજ આયોજન પૂર્વક નહીં. એમ તો માણસ વારે, ઘણા લોકોને આદત હોય, વારે વારે ભૂલ કરે, વારે વારે માફી માગે ઉપરથી, અંદરથી કઈ ન હોય. ઉપરથી માફી માગી લે, થોડોક ટાઈમ થાય એટલે પાછા ઈ ના ઈ. એવા લોકોની ક્ષમા પણ મળતી નથી, એની માફી પણ નથી. આગળ પ્રારંભે બહુ સુંદર એક મહિમા બતાવ્યો છે. આટલા દેવોમાં એક શંકર ભગવાન જ એવા છે કે જેની
મૂર્તિ પણ પૂજાય અને જેનું લિંગ પણ પૂજાય. શિવલિંગ. આ પ્રશ્ન કર્યો સંતોએ કે શંકર ભગવાનના 2 રૂપ પૂજાય, તો એમાંથી કયું રૂપ શ્રેષ્ઠ? મૂર્તિને પૂજા કરવી કે શિવલિંગની પૂજા કરવી? ત્યારે એના જવાબમાં સુતજી કહે છે, સંતો, બંને સ્વરૂપ શ્રેષ્ઠ છે. શિવલિંગ પણ શિવજીનું જ રૂપ છે. અને શંકર ભગવાનની મૂર્તિ સ્વરૂપ છે. ચિત્ર જુઓ કે મૂર્તિ જુઓ કેવું અદ્ભુત છે. મને લાગે છે શંકર ભગવાન જેવું સૌમ્ય સ્વરૂપ તમે કોઈનું નહીં જોયું હોય. કેવા શાંતિથી પદ્માસન વાળીને બેઠા છે, કેવા સૌમ્ય, કેવા શાંત, કેવા દર્શનીય. ભગવાનના 2 સ્વરૂપ છે, એક સકલ અને એક નિષ્કલ, એક સગુણ અને એક નિર્ગુણ. એક સાકાર અને એક નિરાકાર. આ તો આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે સાકાર, કે આ શિવલિંગ છે, આ શંકર ભગવાનની મૂર્તિ છે, આ એનો ફોટો છે. પણ નહીતર એ પણ જરૂર નથી. મૂળ કથા તો એવી આપી છે, ધ્યાન દેજો. ખરેખર આ જગતની અંદર જ્યારે કોઈ નહોતું ત્યારે માત્ર શંકર ભગવાન હતા. આ જગતમાં કોઈ નહોતું ત્યારે દેવાધિદેવ મહાદેવ એક મહાદેવ જ હતા. મનોબુદ્ધ્ય અહંકાર ચિત્તાનિનાહમ ન ચક્ષોત્ર જીહવે ન ચ ગ્રાણનેત્રી ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપ વિભો વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણાં સદા મે સમસ્ત્વં ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો શંકર ભગવાનના 2 રૂપ છે, એક નિર્ગુણ, એક સગુણ, એક સાકાર, એક નિરાકાર, એક સકલ, એક નિષ્કલ. એક રૂપ જે દેખાય છે એ તો આપણે સમજીએ કે ચાલો મંદિરમાં જઈ તો ભોળાનાથ બેઠા છે, પણ જે નથી દેખાતા તો શું નથી? શું શંકર ભગવાન મંદિરમાં જ છે?
બીજે ક્યાંય નથી. એ તો અત્ર તત્ર સર્વત્ર છે, આપણી સાથે ને સાથે છે. એ તો અણુ અણુમાં સમાયેલા છે. ઘણા લોકો એવું કરે, મંદિરમાં જાય ને ત્યારે એટલા ભાવ વિભોર થઈ જાય, ભગવાનની આગળ રોવે, હે મારા વાલા, હે મારા નાથ, એવા રોવે ભગવાન આગળ ભક્તિ ભાવમાં. પણ પાછા મંદિરની બહાર નીકળે ને એટલે જી હડફેટે ચડે ને રોવડાવે. મંદિરમાં જ ભગવાન છે, બહાર નથી. કણે કે મંદિરમાં ખોટું ન બોલાય તો બહાર બોલાય, મંદિરમાં ચોરી ન કરાય તો બીજે કરાય. મંદિર તો પ્રતિકાત્મક છે. મંદિર તો એક એકાગ્રતા કેળવવા માટેની જગ્યા છે કે અહીંયા ભગવાન બેઠા છે, આ રૂપ છે, આ ગુણ છે. બાકી ઈશ્વર તો સર્વવ્યાપી છે. જગતમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય, પરમાત્મા ન હોય. એક યુવાનને વેરાગ આવ્યો, સાધુ થઈ જાઓ. વિરાગના ઘણા પ્રકાર છે. વિરાગના ઘણા પ્રકાર છે. એક શમશાનીઓ વિરાગ, શમશાનમાં જાય એટલે વિરાગ આવી જાય. માને આમ નમ બાળી દે, મારે આમ જ બળવાનું છે. શમશાનીઓ વિરાગ આવે. ક્યારેક કોઈ કથા સાંભળી હોય ને મનમાં ભક્તિભાવ આવી જાય કે આ દુનિયામાં બધું નકામું જ છે, વિરાગ આવી જાય. ઘણાને ઊભો વિરાગ આવે, ઘણાને આડો આવે. વિરાગ પણ સમજીને ધ્યાન દેજો. સમજદારી ઈશ્વર પાસે પણ અનિવાર્ય છે. પછી તો પાગલપણું હોય તો જુદી વાત છે. ભગવાનને માટે પાગલ થયા તો એને માટે તો ભગવાન કહે છે જેને મને સોંપી દીધું છે, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોं में, તો એમાં તો મારી જવાબદારી છે. આ જેટલા સંતો થયા ની કોઈ મૂર્ખ નહોતા હો. ઘણાને એમ થાય કે કાંઈ ખબર ન પડે, ભક્તિમાં ઉતરી જાય. નહીં હો. જેટલા સંતો થયા, જેટલા મહાપુરુષો થયા, જેટલા ભક્તો થયા, બહુ હોશિયાર હતા, મૂર્ખ નહોતા. મીરાએ રાણાને કહ્યું ને કે ઝેર તો પીધા છે ધાણી જાણી. તને એમ થાય કે અજાણતા પી ગઈ છે. ના, મને બધી ખબર છે. એમ ન સમજતો કે હું મૂર્ખ છું અને તું મને મૂર્ખ બનાવે તો હું બની જાઉં. આ તો નામ મારા માલિકનું દીધું, આ તો નામ મારા ઠાકોરજીનું આપ્યું કે ઠાકોરજીના ચરણનું ચરણામૃત છે. અને અમે તો એવા સમર્પિત છીએ કે એનું નામ આવે ને તો મરવાય તૈયાર છે. એનું નામ આવે તો અહીંયા કોને પરવા છે? મારા ઠાકુરનું નામ આવ્યું એટલે ઝેરને પણ ચરણામૃત સમજીને હું પી ગઈ. ઝેર તો પીધા છે જાણી જાણી, રાણાજી અમે ઝેર તો પીધા છે જાણી જાણી. બધી ખબર છે. વૈરાગ્ય સમજદારીથી આવે તો કલ્યાણ કરે. તો ઈ યુવાનને વૈરાગ આવ્યો. એક સંત આગળ આવ્યો, કહ્યું કે બાપજી મારે સાધુ થવું છે, તમે કંઠી આપો, તમારો શિષ્ય થઈ જાઓ.
અત્યારે તો ઘણીવાર સાધુ થઈ જવામાં જલસો છે. કોણ દુખી થાય? નોકરીઓ મજૂરી કરીને. ઘણી તો જગ્યાઓ કરોડોની હોય, ખાલી ચેલો થાય ને ત્યાં કરોડોનો વારસદાર થઈ જાય. ઘેર ભલે ને બીજા ટકનો રોટલો ન હોય, છે ને બાપુની કંઠી બાંધીને ચેલો થયો એટલે કરોડોની મિલકત. બાપુ એવા હતા સંપન્ન, કરોડોની મિલકત. બાપુને એમ થયું કે આનો વૈરાગ સાચો છે ખોટો જોઈ લઉં. એને કહ્યું ઠીક છે, હું તને દીક્ષા આપીશ, પણ તારે પરીક્ષા આપવી પડશે. એક કામ કર, આ એક પિંજરું હતું, એમાં પોપટ હતો. એને કહ્યું તો આ પિંજરું લઈ જા, આમાં પોપટ છે અને આને મારી નાખવાનો છે. આને તું મારી નાખજે, પણ શરત એટલી કે કોઈ જોવે નહીં, ત્યાં કોઈ જોઈ ન શકે એવા એકાંતમાં લઈને તું આને મારી નાખ. પેલો યુવાન ગયો, 2 દિવસ 4 દિવસ સુધી ફર્યો, પાછો આવ્યો. બાપજી માફ કરજો, હું આને નહીં મારી શકું. પણ કેમ થયું? કયું બાપજી થયું કઈ નથી, મને એક પણ જગ્યા એવી ન મળી કે જ્યાં કોઈની હાજરી ન હોય. કઈ રીતે? કહ્યું કે મહારાજ જ્યાં જ્યાં ગયો ત્યાં કોઈ ને કોઈ દેવી તત્વો તો હતા જ. જ્યાં દિવસે ગયો ત્યાં સૂર્ય હતા, રાત્રે ચંદ્રમા હતા, જ્યાં જ્યાં ગયો ત્યાં ધરતીમાં હતા, અને જ્યારે કોઈ નહોતું ત્યારે પોપટનો જીવ હતો, અને મારી અંદર બેઠેલો પણ મારો જીવ. બાપજી માફ કરજો, આ જગતમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં કોઈ જોઈ ન શકે. ભગવાન તો દરેક જગ્યાએ છે, હું આને મારી નહીં શકું. સંત ઊભા થયા અને એ યુવાનને હૃદય લગાવ્યો છે. ધન્ય છે બાપ, હું તારા જેવા સુપાત્ર શિષ્યની શોધમાં હતો. તારા જેવા સમજદાર શિષ્યને મેળવીને હું પણ ધન્ય થયો છું. હકીકતમાં મેં કઈ તને પોપટને મારવા નહોતો મોકલ્યો, તારી પરીક્ષા કરવા. આ જગતમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં કોઈ ન હોય. કોઈ ન હોય ત્યાં પવન છે, પવની દેવ છે. પવન છે, પૃથ્વી છે, આકાશ છે, ચંદ્ર છે, તારા છે, સૂર્ય છે. અરે કોઈ નથી તો અંદરનો જીવ છે. આ જીવ એ ઈશ્વરનું જ રૂપ છે. આ જીવ એ જ શિવ છે. એજી પવન તું, પાણી તું, અરે ભૂમિ તું, ઉધરા. એજી પવન તું, પાણી તું, ભૂમિ તું, ઉધરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જુજવા રૂપથી રે અનંત ભાષ
છે એ અખિલ બ્રહ્માંડમાં. જય હો. આ સંતવાણી. નરસિંહ મહેતા તો અભણ હતા. અભણ નરસિંહ મહેતાની આ રચના છે, પણ કોલેજોમાં એની ઉપર પીએચડી કરવામાં આવે છે. જેને ગ્રેજ્યુએશન પીએચડી કરવું હોય ને એ આ ભજન ઉપર પીએચડી કરે. અભણ માણસની રચેલી આ રચના. ભક્તિમાં ડૂબીને જ્યારે સંત બોલે ત્યારે હૃદયમાંથી સંત નહીં પણ પરમાત્મા બોલે છે. એટલે જ આ જગતમાં સૌથી શ્રેષ્ઠ જો હોય ને તો સંત વાણી છે. શાસ્ત્ર વાણી કરતાય ક્યારેક એક વેત ઊંચી લાગે. શાસ્ત્રો કરતાય એક વેત ઊંચી લાગે એવી સંત વાણી.